શ્રી કૃષ્ણ કહે છે, વિજય હંમેશા તેનો જ છે જે દરેક પરિસ્થિતિનો સામનો કરવાની કળા જાણે છે. જે વ્યક્તિ મૌન રહે છે તેની અંદર સત્ય હંમેશા જોવા મળે છે. જૂઠ ઘોંઘાટ કરનારાઓ સાથે રહે છે. જૂઠું બોલનારની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને તેમના જૂઠને યાદ રાખવાનું હોય છે. પણ જે સત્ય બોલે છે તે ક્યારેય ભૂલતો નથી, કારણ કે સત્ય યાદ રાખવું પડતું નથી, તેણે બસ જીવવાનું છે. કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી તમારા માટે ઉપયોગી છે ત્યાં સુધી વાસ્તવિક રહે છે. પણ જે દિવસે તમે કોઈ કામના નથી એ દિવસે દુનિયા તમને અજાણી બનાવી દે છે. એટલા માટે ક્યારેય કોઈના પર વિશ્વાસ ન કરો, પોતાને કોઈના ગુલામ ન બનાવો, કારણ કે માણસને પોતાના પર ખૂબ ગર્વ છે. જ્યારે તે તમને પ્રેમ કરે છે ત્યારે તે તમારી બધી ખરાબ ટેવોને અવગણે છે, પરંતુ જ્યારે તે તમને નફરત કરવા લાગે છે ત્યારે તે તમારી ભલાઈ પણ ભૂલી જાય છે. કોઈ વ્યક્તિ પર એટલો વિશ્વાસ કરો કે જ્યારે તે તમારી સાથે છેતરપિંડી કરે છે ત્યારે તે દોષિત લાગે છે, અને કોઈને એટલો પ્રેમ કરે છે કે તે હંમેશા તમને પ્રેમ કરશે, તમને ગુમાવવાનો ડર રહે છે. બુદ્ધિમાન વ્યક્તિ પોતાની બુદ્ધિને કારણે મૌન રહે છે, અને મૂર્ખ તેને પોતાની જીત માને છે. કોઈએ બહુ સાચું કહ્યું છે, હું તમને સલાહ એટલા માટે નથી આપી રહ્યો કે હું તમારા કરતાં વધુ હોશિયાર છું, પરંતુ એટલા માટે કે મેં તમારા કરતાં વધુ ભૂલો કરી છે. અહંકાર એક માનસિક રોગ છે જેનો ઈલાજ થઈ શકતો નથી, અને સંજોગો પોતે જ કરે છે. જો કેટલાક લોકો તમને પસંદ ન કરતા હોય તો અસ્વસ્થ થશો નહીં, કારણ કે દરેક વ્યક્તિ માટે સારો સ્વાદ હોવો જરૂરી નથી. કેટલીક બાબતો માત્ર સમજાવવાથી નહીં પણ અનુભવવાથી સમજાય છે. ક્યારેક પોતાના પ્રિયજનોને સાથે રાખવા માટે પોતાના અધિકારોનું બલિદાન આપવું પડે છે, કારણ કે સંબંધો નફાકારક છે, કોઈ નુકસાન જોવા મળતું નથી. પરંતુ એ પણ યાદ રાખો કે જ્યારે સંબંધ બોજ બની જાય છે ત્યારે તેને વહન કરવાની જરૂર નથી. હૃદય પર ભારે પડેલી વસ્તુ હળવી કરવી વધુ સારું છે. જીવનની દોડમાં એવા લોકો જ આગળ આવે છે જેમને બીજાની વાત કરતાં પોતાના ઈરાદા પર વધુ વિશ્વાસ હોય છે. વિશ્વમાં ઘણા લોકો તમને નીચે લાવવાનો પ્રયત્ન કરશે, ઘણા લોકો તમને તોડવાની કોશિશ કરશે, પણ જ્યાં સુધી તમે હાર માની લેવાનું નક્કી ન કરો ત્યાં સુધી તમે હારશો નહીં. માણસની વાસ્તવિક શક્તિ તેના વિચારોમાં રહેલી છે. જો તમને લાગતું હોય કે તમે નહીં પડો તો કોઈ પણ શક્તિ તમને પડવા નહીં દઈ શકે. જીવનમાં સંજોગોને એટલા મજબૂત ન થવા દો કે તે તમારી હિંમત તોડી નાખે, બલ્કિ તમારી હિંમતને એટલી મજબૂત બનાવો કે સંજોગો પોતે જ હાર માની લે. દુનિયામાં પહેલાં પણ દુઃખ હતું અને આજે પણ છે, પણ ફરક એ છે કે પહેલાં લોકોમાં વધુ સહનશીલતા હતી અને આજે લોકો નાની નાની બાબતો પર તૂટી પડે છે. માણસની સૌથી મોટી તાકાત તેની સહનશક્તિ છે. તે થાય છે, પરંતુ જ્યારે તે ત્યાં સમાપ્ત થાય છે ત્યારે તે દરેક પરિસ્થિતિમાં હારી જાય છે. જો સમયસર ખરાબ આદતો નહીં બદલાય તો એક દિવસ એ જ આદતો તમારો સમય બદલી નાખશે. કોઈને દુઃખ આપવું સહેલું છે, પરંતુ યાદ રાખો, તે સમુદ્રમાં ફેંકાયેલા પથ્થર જેવું છે. તે કેટલું ઊંડા જશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. શબ્દોની અસર તલવાર કરતાં ઊંડી હોય છે, તેથી સમજી વિચારીને બોલો, કારણ કે તમારા શબ્દો કોઈની દુનિયાને નષ્ટ કરી શકે છે અને તેને સુધારી શકે છે. સપના એ નથી કે જે ઊંઘમાં જોવા મળે છે, સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા. જે વ્યક્તિ પરિસ્થિતિથી ડરીને ભાગી જાય છે તે ક્યારેય જીતતો નથી, અને જે વ્યક્તિ અડગ રહે છે, જે તેનો સામનો કરે છે, તે પોતાનું ભાગ્ય લખે છે. જો તમારે જીવનમાં સુખી થવું હોય તો દુનિયાના આધારે નહીં પણ તમારા પોતાના સંજોગોના આધારે નિર્ણય લો, કારણ કે જે લોકો દુનિયાને અનુસરે છે તે હંમેશા દુઃખી રહે છે. તમે એમ ન કહી શકો કે તમારી પાસે સમય નથી, કારણ કે તમને પણ દિવસમાં એટલો જ સમય મળે છે, બીજા બધા જેટલું. ક્યારે એવું ન વિચારો કે ભગવાન તમને ભૂલી ગયા છે. કૃષ્ણ કહે છે કે ભગવાન ક્યારેક વિલંબ કરે છે પણ ક્યારેય નકારતા નથી. જ્યારે તમે રાહ જોવામાં ધીરજ ધરો છો ત્યારે તમે કૃપાને પાત્ર બનો છો. દરેક ક્ષણ તમારી અંદર ધીરજ, વિશ્વાસ અને આસ્થાના બીજ વાવે છે. વિશ્વાસ એ સેતુ છે જે માણસને ભગવાન સાથે જોડે છે. જે આ પુલ ધરાવે છે તે ક્યારેય પડતો નથી. ક્યારેય કોઈના પ્રત્યે નફરત ન રાખો. શ્રી કૃષ્ણ કહે છે કે દ્વેષ એ આત્માનો વિષય છે. જે બીજાને ધિક્કારે છે તે પોતાની અંદરના પ્રેમને મારી નાખે છે. પ્રેમ એ જીવનની સાચી ઊર્જા છે. જો તમે દરેક વસ્તુમાં ભગવાનને જોતા શીખો તો કોઈ તમારું દુશ્મન નહીં બને. હવે નહીં, જ્યારે તમારું હૃદય કરુણાથી ભરાઈ જશે ત્યારે તમારી અંદર કૃષ્ણ દેખાશે. સફળતા પર ક્યારેય ગર્વ ન કરો અને નિષ્ફળતા પર ક્યારેય નિરાશ ન થાઓ. કૃષ્ણ કહે છે કે જીવનની રમત જીત કે હારથી નહીં પણ અનુભવથી માપવામાં આવે છે. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિને ગુરુ માને છે તે સાચો જ્ઞાની છે. સફળતા એ માત્ર બાહ્ય જીત નથી પણ આંતરિક જીત છે, સ્થિરતા પણ છે. જ્યારે તમે દરેક પરિસ્થિતિમાં સમાન રહેશો તો તમે સાચા યોગી કહેવાશો.
ક્યારેય કોઈની ટીકાથી પરેશાન ન થાઓ. શ્રી કૃષ્ણ કહે છે કે લોકો તમને એટલી જ હદે સમજી શકે છે જેટલી તેમની દ્રષ્ટિ મર્યાદિત છે. જ્યારે તમે ઊંચે ઉડાન ભરો છો ત્યારે તમે નીચેના લોકો કરતાં નાના દેખાશો. એટલા માટે ટીકાને તમે સાચા માર્ગ પર છો તે સંકેતને ધ્યાનમાં લો. સિવાય કે લોકો તમારા વિશે વાત કરે. સંગીત. સમજો કે તમે કંઈ મોટું કર્યું નથી. તમારી હારને ક્યારે અંત ન સમજતો. સંગીત. કૃષ્ણ કહે છે કે હાર માત્ર દિશા બદલવાની નિશાની છે. મુકામ. સંગીત. છોડવાનું નથી. જ્યારે તમે પડો છો ત્યારે તમે શીખો કે આગલી વખતે ક્યાં ઠોકર ન ખાવી. દરેક નવી ફ્લાઇટ માટેનો સંકેત પાનખરમાં છુપાયેલ છે. એટલા માટે પડ્યા પછી ઉઠવાનું બંધ ન કરો. સંગીત. ફક્ત તે જ વ્યક્તિ જીવનની ઊંચાઈ સુધી પહોંચે છે જે જાણે છે કે કેવી રીતે ફરીથી અને ફરીથી વધવું. બીજા પાસેથી ક્યારેય પ્રેમની ભીખ ન માંગો. કૃષ્ણ કહે છે કે પ્રેમ આપવામાં આવતો નથી, તે અંદરથી ઝરતું હોય છે. જ્યારે તમે તમારા અસ્તિત્વના પ્રેમમાં પડો છો પછી સમગ્ર બ્રહ્માંડ તમને સંગીત સ્વીકારવાનું શરૂ કરે છે. પોતાની જાતને પ્રેમ કરવો એ આત્મવિલોપન નથી, પરંતુ જ્ઞાન મેળવવાનું પ્રથમ પગલું છે. જ્યારે તમારી અંદર પ્રેમ વહે છે ત્યારે જીવન આપોઆપ સુંદર બની જાય છે. સંગીત. મંજૂર માટે ક્યારે સમય ન લો. કૃષ્ણ કહે છે કે સમય સૌથી મોટો શિક્ષક છે. સંગીત. તે બોલતો નથી પણ બધું શીખવે છે, આપે છે. દરેક તકનો આદર કરો કારણ કે તે તમારા ભવિષ્યનો પાયો છે. જે આજે બગાડે છે તે આવતીકાલ ગુમાવે છે. તેથી દરેક દિવસને એવી રીતે જીવો કે જાણે તે તમારા જીવનનો છેલ્લો દિવસ હોય, અને એવું શીખો કે જાણે તમે કાયમ જીવશો. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે તમારી અંદર રહેલા ભગવાનને ઓળખો છો ત્યારે તમારા બધા પ્રશ્નો અંત આવો. તમે જે શોધી રહ્યા છો તે તમે છો. બહારથી કંઈ લેવાની જરૂર નથી. અંદર જુઓ, સત્ય છે, શાંતિ છે, સુખ છે. જ્યારે તમે તમારી જાતને સમજો છો ત્યારે સમગ્ર બ્રહ્માંડ તમારા માટે અર્થપૂર્ણ બની જાય છે. આ જીવનનો સાર છે. આ ગીતાનો સંદેશ છે. તમારી જાતને પ્રેમ અને ક્રિયા જાણો. તે કરતી વખતે આગળ વધો, કારણ કે ભગવાન તમારી અંદર વસે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે જીવનના માર્ગમાં કોઈ ઠોકરનો સામનો કરો છો ત્યારે તેને તમારી હાર તરીકે નહીં પરંતુ એક દિશા તરીકે સમજો જે તમને મજબૂત બનાવવા માટે આવી છે. દરેક પાનખરમાં એક પાઠ છે. દરેક નિષ્ફળતામાં એક નવી ઊર્જા છુપાયેલી હોય છે જે ફક્ત તેને જ દેખાય છે. હાર પછી પણ ઉદય થવાની હિંમત છે. માણસ જ્યાં સુધી બીજાના મંતવ્યો પર જીવે છે ત્યાં સુધી અધૂરો છે, કારણ કે આત્માની સ્વતંત્રતા ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી તમે તમારા વિચારના આધારે નિર્ણય લેવાનું શરૂ કરો છો. જ્યારે કોઈ તમને નીચે લાવવાનો પ્રયાસ કરે ત્યારે સમજો કે તે પોતાના આંતરિક અંધકાર સામે લડી રહ્યો નથી. મળ્યું છે. ક્યારેય કોઈના શબ્દોને તમારી આંતરિક શાંતિને ડગમગવા ન દો, કારણ કે તમારું મન તમારું સૌથી મોટું મંદિર છે જ્યાં ફક્ત તે જ પ્રવેશો જે તમારા વિચારોને શુદ્ધ કરી શકે. જ્યારે રસ્તો મુશ્કેલ લાગે ત્યારે પાછું વળીને ન જોવું, કારણ કે જે પસાર થયું તે અનુભવ હતો, જે આવે છે તે તક છે. જીવનની સૌથી સુંદર સત્ય એ છે કે દરેક દર્દ તમને એક નવો પરિપ્રેક્ષ્ય આપે છે. દરેક નિષ્ફળતા તમને નવું જ્ઞાન આપે છે અને દરેક વિરામ તમને અંદર જોવાની શક્તિ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે પોતાના મનને શાંત કરે છે તે સૌથી મોટો વિજેતા બને છે, કારણ કે દુનિયા પર રાજ કરવું સહેલું છે પણ પોતાના વિચારો પર નિયંત્રણ એ સાચું સામ્રાજ્ય છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે ત્યારે તમને બોલવા દો, કારણ કે તેઓ તમારો પ્રકાશ જોઈ શકતા નથી, તમને નહીં. ક્યારેય એવું ન વિચારો કે તમે એકલા ચાલી રહ્યા છો, કારણ કે સત્યના માર્ગ પર ભીડ નથી હોતી, ત્યાં માત્ર શાંતિ છે. જ્યારે તમને એવું લાગે જ્યારે દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે તમારી અંદર રહેલી શક્તિને યાદ રાખો જે તમને દરેક પરિસ્થિતિમાં સંભાળી શકે છે. તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો, કારણ કે સમય દરેક આત્માને ચમકાવે છે જે પ્રામાણિકપણે કાર્ય કરે છે. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરવાનું શીખે છે તે જ બીજાને સાચો પ્રેમ આપી શકે છે, કારણ કે ખાલી હૃદય બીજાને કશું આપી શકતા નથી. ક્યારેય જ એવું વિચારશો નહીં કે તમારી પાસે એક જ સમયમાં બધું હોવું જોઈએ, કારણ કે જીવનની સુંદરતા ક્રમમાં છે. દરેક ક્ષણ તમને તે દિશામાં લઈ જાય છે જ્યાં તમારો હેતુ છે. જ્યારે મતભેદ તમારી સામે હોય ત્યારે શાંત રહો, કારણ કે વાવાઝોડું હંમેશા ઊંચા ઉગતા વૃક્ષોને હચાવી નાખે છે. ચાલો ઊભા થવાનો પ્રયત્ન કરીએ. તમારા મૌનને તમારી શક્તિ બનાવો, કારણ કે ઘોંઘાટિયા લોકો પોકળ છે, પરંતુ જેઓ મૌન રહે છે તેઓ પોતાની અંદર પર્વતો જેવા મજબૂત હોય છે.
જ્યારે તમને લાગે કે જિંદગીએ તમારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે, પછી ભૂલશો નહીં કે તેણે તમને અનુભવ આપ્યો છે, અને અનુભવ એ સૌથી મોટી સંપત્તિ છે. મિસ્ટર કૃષ્ણ કહે છે, તમારા ભૂતકાળને શાપ આપવામાં ક્યારેય સમય બગાડશો નહીં, કારણ કે તે હવે તમારા જીવનનો શિક્ષક બની ગયો છે, દુશ્મન નથી. જે વ્યક્તિ માફ કરવાનું શીખે છે તે તેના જીવનનો સૌથી મોટો દરવાજો ખોલે છે, શાંતિનો દરવાજો. જ્યારે તમને લાગે કે તમારો રસ્તો ઘણો લાંબો છે, ત્યારે યાદ રાખો કે દરેક મહાન મુસાફરી નાના પગલાઓથી શરૂ થાય છે. તમારા સ્વપ્નોને બીજાની સમજણથી તોલશો નહીં, કારણ કે તમારું સ્વપ્ન તમારી શ્રદ્ધાના ઊંડાણથી બનેલું છે, બીજા કોઈના દૃષ્ટિકોણથી નહીં. જ્યારે તમે તમારા હેતુ સાથે શરીર, મન અને આત્મામાં એક થઈ જાઓ છો, ત્યારે સમગ્ર બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવાનું શરૂ કરે છે. ક્યારેય કોઈની ટીકાથી દુઃખી ન થાઓ, કારણ કે જ્યાં મૂલ્ય હોય છે ત્યાં ટીકા થાય છે. જે દિવસે તમે સમજી શકશો કે મૌન રહેવું એ પણ એક પ્રકારનો જવાબ છે, તે દિવસે તમારો આત્મા વિસ્તરશે. જીવનનો અર્થ શોધવા દોડશો નહીં, તમારી અંદર જાઓ, કારણ કે સાચો ખજાનો ત્યાં જ છે જ્યાં તમારા વિચારો સૌથી શુદ્ધ હોય છે. જે ધીરજ રાખે છે તે સમયની રમત જીતી જાય છે, કારણ કે સમય આખરે અડીખમ રહેનારને નમન કરે છે. તમારા જીવનની સરખામણી કોઈની સાથે ન કરો, કારણ કે તમારી યાત્રા તમારા કાર્યો પર આધારિત છે, બીજા કોઈના માટે નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમને લાગે કે બધું બંધ થઈ ગયું છે, ત્યારે સમજવું બ્રહ્માંડ તમને આગલા સ્તર માટે તૈયાર કરી રહ્યું છે. જે તમારી સાથે નથી તે તમારા દુશ્મન છે એવું ક્યારેય ન વિચારશો. કદાચ તેઓ તમને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવા આવ્યા હતા. તમારા આંતરિક અવાજને સાંભળતા શીખો, કારણ કે તે તમારો સાચો માર્ગદર્શક છે, જે તમને ક્યારેય છેતરતો નથી કે ગેરમાર્ગે દોડતો નથી. જ્યારે તમે તમારી જાતને ઉપર લાવવાનું શરૂ કરો છો, ત્યારે તમારું જીવન પોતે જ ઊંચાઈને સ્પર્શવાનું શરૂ કરે છે. તમારી અંદર રહેલી ભલાઈને સાચવો. દુનિયા તમને સમજે કે ન સમજે, આ ભલાઈ તમને અમર બનાવે છે. ક્યારેય ભૂલશો નહીં કે દરેક નવો દિવસ પોતાને સુધારવાની નવી તક છે, કંઈક નવું શીખવા અને જીવનને નવો અર્થ આપવા માટે. જવા દો, કારણ કે ભૂતકાળને પકડી રાખવાથી વર્તમાનનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. જ્યારે તમને લાગે કે તમે હારી રહ્યા છો, ત્યારે યાદ રાખો કે જેઓ સંઘર્ષ કરે છે તે જ ઇતિહાસ લખે છે. હાર સ્વીકારવા માટે એક નથી. જીવનમાં તે બધું શક્ય છે જે તમે તમારા હૃદયથી ઈચ્છો છો, કારણ કે ઈચ્છા પોતે જ ઊર્જા બનીને બ્રહ્માંડ સુધી પહોંચે છે. તમારા આંતરિક પ્રકાશને વધારતા રહો, કારણ કે આ પ્રકાશ બીજાના અંધકારને દૂર કરવામાં મદદ કરશે. કારણ કે શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી સંગીત કૃષ્ણ કહે છે કે જ્યારે માણસ માત્ર પરિણામની ઈચ્છા સાથે નહીં પણ પોતાના કર્તવ્યની ભાવનાથી તેના કાર્યો કરવાનું શરૂ કરે છે, ત્યારે તેની દરેક ક્રિયા પૂજા, સંગીત બની જાય છે, અને દરેક પ્રયાસ આશીર્વાદ છે. જ્યારે જીવનમાં મૂંઝવણ વધવા લાગે ત્યારે તમારા આત્માની શાંતિમાં ઉતરો, કારણ કે જવાબ બહાર નથી પરંતુ અંદર છુપાયેલ છે. જ્યારે કોઈ તમારું અપમાન કરે છે ત્યારે તમે તેને જવાબ આપો તે પહેલાં વિચારો કે શું તમારો આત્મા તે જ્યાં ઊભો છે તે સ્તરે ઝૂકવા માગે છે. જે વ્યક્તિ પોતાનો ગુસ્સો બહાર કાઢે છે, જીતે છે. તે એવા યોદ્ધા કરતાં મહાન છે જેણે યુદ્ધમાં હજારો દુશ્મનોને હરાવ્યા છે. કારણ કે બાહ્ય યુદ્ધો જીતવા સરળ છે, પણ ખરી જીત અંદરના તોફાનને શાંત કરવામાં છે. જ્યારે વિશ્વ તમને બદલવાનો પ્રયાસ કરે છે ત્યારે તમારા આંતરિક સત્યને મજબૂત કરો. સંગીત, કારણ કે માત્ર તે જ સ્થિરતા જાળવી શકે છે જે પોતાના મૂળ સાથે જોડાયેલ રહે છે. જ્યારે લોકો તમારી સાથે અન્યાય કરે છે ત્યારે ભગવાન ઊંઘે છે એવું ન વિચારો. તે ફક્ત તમારી સહનશક્તિને માપી રહ્યો છે. તમે કેટલી ઊંચી થઈ શકો છો. જે વ્યક્તિ મૌન રહીને પણ પોતાના આત્મા સાથે વાતચીત કરવાનું શીખે છે તે સાચા અર્થમાં જાગૃત બને છે. શ્રી કૃષ્ણ કહે છે, કોણ હૃદયને કરુણાથી ભરી દે છે તે કોઈનો દુશ્મન બની શકતો નથી, કારણ કે જ્યાં કરુણા રહે છે ત્યાં શત્રુતા અદૃશ્ય થઈ જાય છે. જ્યારે તમારી આસપાસ ઘોંઘાટ વધે છે ત્યારે મૌનને તમારી ઢાલ બનાવો, કારણ કે મૌન કરતાં મોટો કોઈ રક્ષક નથી. તમારા દુઃખને શાપ આપવાને બદલે તેમને તમારી અંદર છુપાયેલી શક્તિના સ્ત્રોત તરીકે ગણો. તને બહાર લઈ જવા આવ્યો છું. જ્યારે જીવનમાં કશું જ કાયમી લાગતું નથી ત્યારે તમારી શ્રદ્ધાને પકડી રાખો, કારણ કે આ એકમાત્ર મોજ છે જે તમને દરેક તોફાનમાં તરતી રાખશે. જે બીજાની ભૂલોને કેવી રીતે માફ કરવી તે જાણે છે તે પોતાના આત્માને સ્વચ્છ રાખે છે, કારણ કે નફરતનો બોજ ઉચકનાર વ્યક્તિ ક્યારેય ઉડી શકતો નથી. જ્યારે તમને લાગે છે કે કોઈ વ્યક્તિ જો હું તમારા પ્રયત્નોને સમજી શકતો નથી તો પણ કામ ચાલુ રાખો, કારણ કે ફૂલની સુગંધ પહેલાં હવામાં ફેલાય છે અને પછી જ લોકો સુધી પહોંચે છે.
જ્યારે તમારી પાસે કંઈ બાકી ન હોય ત્યારે તમારા અનુભવોને ગણો, કારણ કે તેઓ તમારા સૌથી મોટા મિત્રો છે જે તમને ક્યારેય દગો નહીં આપે. એક વ્યક્તિ જે તેના શબ્દોને નિયંત્રિત કરે છે, જ્યારે તે શીખે છે ત્યારે તે પોતાનું ભાગ્ય લખવાની કળા શીખે છે. કારણ કે શબ્દો એ બીજ છે જેમાંથી ક્રિયાના વૃક્ષો ઉગે છે. જ્યારે તમારું મન વેરવિખેર થઈ જાય ત્યારે યાદ રાખો કે દરેક નદીએ સમુદ્ર સુધી પહોંચતા પહેલાં ઘણા ખડકોમાંથી પસાર થવું પડે છે. જીવનની મુશ્કેલીઓને દુશ્મન ન સમજો, તેઓ તમને તમારા વાસ્તવિક શક્તિ સુધી પહોંચવા માટે માત્ર માર્ગ છે. જ્યારે તમે બીજા માટે દીવો પ્રગટાવો છો ત્યારે તમારા જીવનમાંથી અંધકાર આપોઆપ દૂર થવા લાગે છે. જે પોતાની જાત સાથે પ્રમાણિક છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ગુમાવી શકતો નથી, કારણ કે સત્ય તેનો માર્ગદર્શક છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમને લાગે છે કે લોકો છે જો તમે સમજી શકતા નથી તો તમારા આંતરિક સત્યને વધુ ઊંડાણથી સમજો, કારણ કે તમે તમારી જાતને જાણી અને દુનિયાને નહીં. જે વ્યક્તિ પોતાના કાર્યોને પોતાના અહંકાર સાથે નહીં પરંતુ કર્તવ્ય સાથે જોડે છે તેની દરેક ક્રિયા ભગવાનની પૂજા બની જાય છે. જ્યારે નિષ્ફળતા વારંવાર પછાડે છે ત્યારે યાદ રાખો કે તે તમને નીચે પછાડી દેશે ના, પણ તે તમને વસ્તુઓ સંભાળવાની કળા શીખવવા આવી છે. જ્યારે તમારી પાસે કહેવા માટે કંઈ બાકી ન હોય ત્યારે હસતા શીખો, કારણ કે મૌન અને સ્મિત બંને ઘણું બધું કહી જાય છે. શબ્દો શું કહી શકતા નથી. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં આભાર માનતા શીખે છે તેના જીવનમાંથી દુઃખ ધીરે ધીરે અદૃશ્ય થઈ જાય છે, કારણ કે માત્ર કૃતજ્ઞતામાં સર્જનની શક્તિ છુપાયેલી છે. મિત્રો, આ વિડીયોમાં આટલું જ છે. વિડીયોને લાઇક અને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં.